ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે। ચાલો તમને જણાવીએ સંપૂર્ણ વિગત। ભારતીય ક્રિકેટ ટીમનું આ વર્ષનું શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે। નવા વર્ષમાં બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને ઘર આંગણે 3 મેચની T20 સિરીઝમાં પણ વ્હાઇટ વોશ કર્યો હતો। હવે ભારતીય ટીમ હવે ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 થી 29 જાન્યુઆરી દરમિયાન હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ રમાશે। આ પછી બીજી ટેસ્ટ મેચ 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમમાં રમાશે અને ત્રીજી ટેસ્ટ મેચ 15 થી 19 જાન્યુઆરી દરમિયાન રાજકોટમાં રમાવાની છે। સિરીઝની છેલ્લી 2 ટેસ્ટ મેચ રાંચી અને ધર્મશાળામાં રમાવાની છે। રાંચી ટેસ્ટ 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રમાશે અને ધર્મશાળા ટેસ્ટ 7 થી 11 માર્ચ સુધી રમાશે। ઇંગ્લેન્ડ બોર્ડ ભારત સામેની 5 ટેસ્ટ મેચ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે, પરંતુ આપણી ભારતીય બોર્ડ અત્યાર સુધી માત્ર 2 ટેસ્ટ મેચ જ પોતાની ટીમ જાહેર કરી છે। ટેસ્ટ સિરીઝની પ્રથમ 2 ટેસ્ટમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે। પ્રથમ 2 ટેસ્ટ માટે આવી છે ટીમ ઇન્ડિયા। રોહિત શર્મા છે કેપ્ટન, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, KL રાહુલ વિકેટકીપર, KS ભરત વિકેટકીપર, ધ્રુવ જુરેલ વિકેટકીપર, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જડેજા, અક્ષર પટેલ આ 3 ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે। કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ વાઇસ કેપ્ટન અને આવેશ ખાન।